સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢમાં આવેલ નવા ખોડિયાર મંદિર ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું। વિઠ્ઠલગઢ ગામે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું આયોજન। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ગ્રામજનો પણ જોડાયા હતા। લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ખાતે લખતર તાલુકો અને લીંબડી સત્તરગામ નળકાંઠાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ, નાના મોટા આગેવાનો અને સાથે સાથે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો સાથે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ, તાલુકા પંચાયતના અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ, વિવિધ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, યુથ કોંગ્રેસ અને મોટી સંખ્યાની અંદર વરિષ્ઠ આગેવાનો આજે ભાગ લીધો। કાર્યક્રમ દરમિયાન આગામી 2024ની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષને જ્વલંત વિજય પ્રાપ્ત થાય એ માટે બધા જ કાર્યકર્તાઓએ મજબૂત સંકલ્પ કર્યો છે અને